નાગરિક કેવનરાજ @ફાર્મિંગ ઝોન 4 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જીવન છે એ વાત લઈને આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવાના છીએ અને કપાસનું વાવેતર કરેલું છે અને ફાલે ફૂલે અને ઝીંડવા ખૂબ જ સારા આવેલા છે અને સારી સારવાર કરેલી છે। તો આપણે એની મુલાકાત લઈશું અને એના વિશે જાણશું કે એને આવો કપાસ કઈ રીતે કર્યો। તો મનસુખભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો। હું કુકડિયા મનસુખ, ગામ ભેટુડા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર। તો મનસુખભાઈ, તમે આ જે કપાસ વાવેલો છે એનું બિયારણ કયું તમે પસંદ કરેલું છે? કપાસનું બિયારણમાં તો એવું છે, આ સાવન સીડ 7574 છે અને યુટ્યુબ થ્રુ મેં મંગાવેલું છે, કારણ કે એમાં લકી ડ્રોની એક સ્કીમ હતી, બરાબર? એટલે આપણને કઈ બુલેટ લાગ્યું નથી, કઈ વસ્તુ લાગ્યું નથી, પણ કપાસ સારો છે, બરાબર એવું છે। તો મનસુખભાઈ, તમે આ બિયારણ કઈ જગ્યાએથી મંગાવ્યું હતું? અમદાવાદની કંપની છે, સાવન સીડ। તો મનસુખભાઈ, તમે આ કપાસ વાવેલો છે એના પાયાના ખાતર તરીકે તમે કયું ખાતર આપેલું છે અમારા ખેડૂત મિત્રોને જણાવો। પાયાના ખાતરમાં તો કાંઈ નહીં, આપણે 40 દિવસથી એટલો થયો, મતલબ આવડો, ત્યારે યુરિયા અને DAP બે મિક્સ કરીને આપેલું છે, બરાબર છે। 40-45 દિવસનો થયો એટલે DAP ને યુરિયા ની આપેલું છે, બરોબર છે। આપણે દવામાં તો બસ ગળાની છાંટે છે અને મછલીની પ્રાઇડ ને એવું છાંટ્યું છે। મોલો મશીન ને ગળા માટે, એના માટે તમે સારવાર કરેલી છે। આ જે ફાલ ફૂલ આટલો બધો દેખાય છે, તો ફાલ ફૂલ માટે તમે કઈ દવા મારેલી છે અથવા તમે શું કરેલું છે? એકવાર લસ્ટર મારેલું છે, અને 2 વાર આપણે બોરોન આવે છે 20%, એ 2 રાઉન્ડ એના કરેલા છે। તો મનસુખભાઈ, જે આ કપાસ તો એકદમ સારો છે અને ફ્લાવરિંગ પણ સારું છે। અંદાજિત આમાં સરેરાશ ઝીંડવા કેટલા હશે? અત્યારે તો 35-40 જેવા છે, પણ ફ્લાવરિંગ જે સારું છે। હજી તો ચાલુ જ છે એટલે બરોબર। તો મનસુખભાઈ, તમારા મતે જે આ તમે બિયારણ જે પસંદ કર્યું છે એ તમારા મતે કેવું રહ્યું, સારું કે કેમ છે એમ? અત્યાર સુધીમાં તો સારું છે, કારણ કે આમાં ખાખર બાખર બહુ આવેલું નથી। પછી ડાબકો કેવી રીતના તવડે છે એના ઉપર આધાર, એ તો બરોબર છે, કારણ કે નકર ઈવળ પડી જાય તો બરાબર એ ઉત્પાદન ન આવે, બરાબર? આપણે તો કપાસ કેવો થાય એના ઉપર આધાર રહે, જો સારો થાય તો ઉત્પાદન વધારે આવે। અત્યારે જે ફ્લાવરિંગ શરૂ છે એટલે 10-15 ઝીંડવા જે બધા એવી શક્યતા છે, પણ આગળ જતા શું થાય એ તો બરોબર છે। જો વાતાવરણ અનુકૂળ હોય તો વધારે પણ બંધાઈ શકે।